આજનું રાશિફળ આજે 21 ઓગસ્ટ મેષથી લઈને મીન રાશિ સુધી જાણો આજનો બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી મહત્વાકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સર કરશે. કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાની શક્યતા છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળશે. આર્થિક નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ તણાવ ઓછો કરવા પર ધ્યાન આપો. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારી ધીરજ અને દ્રઢતા ફળદાયી નીવડશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ જોવા મળશે. પ્રેમ સંબંધોમાં ગહન સમજણ વિકસશે. નાણાકીય યોજનાઓનું પુનઃમૂલ્યાંકન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આરોગ્ય સુધારવા માટે નિયમિત કસરત શરૂ કરવી હિતાવહ છે. મિત્રો સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આનંદ મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારી સંચાર કુશળતા ચમકી ઉઠશે. આજે નવા સંપર્કો અને નવા મિત્રો બનશે. કાર્યસ્થળે તમારા વિચારોને માન્યતા મળશે. પ્રેમ જીવનમાં ખુલ્લા સંવાદની જરૂર પડશે. આર્થિક બાબતોમાં નવી તકો ઊભી થશે. માનસિક સ્વાસ્થ્ય માટે વાંચન અને લેખન પ્રવૃત્તિઓ ફાયદાકારક રહેશે. કુટુંબ સાથે મુસાફરી કરવાનું આયોજન કરી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે. કલા અને સંગીત જેવી પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. કરિયરમાં નવી દિશાઓ ખુલી શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક સમર્થન મહત્વપૂર્ણ બનશે. રોકાણ માટે સારો દિવસ છે, પણ જોખમ લેવાનું ટાળો. તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. પરિવાર સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાથી સંબંધો મજબૂત થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. તમારી નેતૃત્વ ક્ષમતાઓ બહાર આવશે. તમને કાર્યક્ષેત્રે મોટી જવાબદારીઓ મળી શકે છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળશે. નાણાકીય બાબતોમાં મોટા નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. શારીરિક સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત જરૂરી છે. મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરવાનો આનંદ માણો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક કુશળતા તીક્ષ્ણ રહેશે. જટિલ સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી થશે. વ્યવસાયમાં નવા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખો. પ્રેમ સંબંધોમાં સમજણ અને ધીરજ જરૂરી છે. આર્થિક યોજનાઓને સુવ્યવસ્થિત કરવાનો સમય આવી ગયો છે. આરોગ્ય માટે તણાવ ઘટાડવાની પદ્ધતિઓ પર ધ્યાન આપો. કુટુંબ સાથે ખુલ્લા સંવાદથી વાતાવરણ હળવું બનશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારી સામાજિક કુશળતા ચમકશે. નવા સંબંધો અને ભાગીદારી બની શકે છે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સહયોગ વધારવો ફાયદાકારક રહેશે. પ્રેમ જીવનમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. નાણાકીય બાબતોમાં સલાહ લેવી હિતાવહ છે. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ ફાયદાકારક રહેશે. મિત્રો સાથે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી આનંદ મળશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી આંતરિક શક્તિ પ્રબળ રહેશે.
તમે આત્મવિશ્વાસ સાથે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકશો. તમારા કેરિયરમાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને આત્મીયતા વધશે. રોકાણ માટે સારો સમય છે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સુધારવા માટે નવી પહેલ કરવી હિતાવહ છે. કુટુંબીજનો સાથે ગહન વાતચીત કરવાથી સંબંધો મજબૂત થશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે તમારી સાહસિક વૃત્તિ જાગૃત થશે. નવા અનુભવો અને શિક્ષણ તરફ આકર્ષણ વધશે. વ્યવસાયમાં નવી તકો શોધવાનો સમય આવી ગયો છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો. શારીરિક સ્વાસ્થ્ય માટે બહાર સમય વિતાવવો ફાયદાકારક રહેશે. મિત્રો અને પરિવાર સાથે સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આનંદ મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારો વ્યવહારુ અભિગમ ફળદાયી રહેશે. લાંબા ગાળાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ મજબૂત થશે. નાણાકીય યોજનાઓને પુનઃમૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જરૂરી છે. પરિવાર સાથે જવાબદારીઓ વહેંચવાથી સંબંધો સુધરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારી નવીનતા અને રચનાત્મકતા ચમકી ઉઠશે. તમે અનોખા વિચારો અને દ્રષ્ટિકોણ સાથે આગળ આવશો. વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ જોવા મળશે. આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવવો ફાયદાકારક રહેશે. માનસિક સ્વાસ્થ્ય માટે રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવવું હિતાવહ છે. મિત્રો સાથે નવા અનુભવો શેર કરવાથી આનંદ મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી સંવેદનશીલતા અને કરુણા વધુ પ્રબળ થશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સારા સંબંધો બનશે. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ મજબૂત થશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગ ફાયદાકારક રહેશે. પરિવાર સાથે આધ્યાત્મિક અનુભવો શેર કરવાથી આનંદ મળશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.